જામનગરમાં વધતા જતા અકસ્માતના બનાવો વચ્ચે ગત રાત્રે શહેરના અંબર ચોકડી જેવા ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અકસ્માતમાં એક કાર ચાલકે 3 લોકોને અડફેટે લેતા દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ શહેરના અંબર ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે રોંગ સાઈડમાં આવીને 3 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતને પગલે બનાવના સ્થળે નાસભાગ મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। આ અકસ્માતમાં 3 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોએ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો, જેથી નિયંત્રણ ગુમાવી રોંગ સાઈડમાં આવી ગયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ સદ્દામ અબ્રામભાઈ જાણ, અંબર ચોકડી કારણે કામ કરતા હતા। ત્યાં ફેવર મશીન એક સાઈડ પડ્યું હતું, એ સાઈડ આખી બંધ હતી। અલ્ટોવાળાએ રોંગ એ સાઈડમાં જ આવીને ફૂલ સ્પીડમાં દારૂ પીધેલ હતો, ફૂલ સ્પીડમાં આવતો હતો ને અમે 3 જણા અહીંયા ઊભા હતા ને તનેને ઉડાડ્યો। એમાં જે ભાઈને પગમાં લાગી ગયો ને એ ભાઈ મને ધક્કો મારીને આમ બચાવવા માટે ધક્કો માર્યો। મને ફેવરનું ધાર અડી ગઈ, એમાં જડબાના ભાગમાં લાગ્યું, અહીંયા દાંત બાદ બધું હલે ને એક ફેવરના ડ્રાઈવર ઉપર વ્હીલ ચડી ગયું। હા, ભાઈ પીધેલ હતા, ગાડીમાં દારૂ પડ્યો હતો। હે, 3 જણાને।